ભગવાન હોય? જેમ સમજો આકાશ ક્યાં છે, અહીંથી તમે પ્લેનમાં જાઓ ઇન્ડિયા, તો તમારી પહેલા ઇન્ડિયા પહોંચી જાય કે તમારી પાછળ પાછળ આવે કે તમારી હારે આવે? હે? સાથે જ હોય, સાથે હોય. આકાશ સર્વત્ર છે, એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં આકાશ ન હોય. આકાશ તમે અહીંયા રહો ને ઇન્ડિયા જાઓ ન જાઓ તો આકાશ ઇન્ડિયામાં પણ છે ને અમેરિકામાં છે ને અહીંયા છે. એટલે એનું નામ છે આકાશ સર્વત્ર છે. તો જ્યારે આકાશ સર્વત્ર છે તો એનું પણ કારણ છે પરમાત્મા. જે વેદો કહે છે આત્મન આકાશ સંભૂત. આ 33 ઉપનિષદનો મંત્ર છે કે આત્માથી પરમાત્માથી આકાશ ઉત્પન્ન થયું. તો જે આકાશ સર્વત્ર છે તો આત્મા પરમાત્મા સર્વત્ર હોય ને, તો સર્વત્ર હોય તો એક મંદિરમાં હોય એક મંદિરમાં ન હોય, એકના હૃદયમાં હોય એકના હૃદયમાં ન હોય. હોય હોય ન હોય. એને પૂર્ણ કહેવાય. શું કહેવાય? પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ છે તે સર્વત્ર. તમારા હૃદયમાં છે નથી? હોય હૃદયમાં હોય. ધ્યાન દેજો, પૂર્ણ કોને કહેવાય? સર્વત્ર, એવી કોઈ જગ્યા ખાલી ન હોય. જો તલ में तेल है जो चकमक में आग तेरो प्रभु तुझ में वसे जाग सके तो जाग कण कण में छुपा है भगवान पहचान सके तो पहचान कण कण में छुपा है भगवान. એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં પરમાત્મા ન હોય. એ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે, બુદ્ધિમાં ન આવે, એ જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને એ ભટકવાનું છૂટતું. જ્ઞાન વિના બહુ ગોથા ખાધા વળે ગયા હું ને મારું જોને. જેમ તમારું એડ્રેસ તમારે ખબર નથી અને ટેબલ ઉપર ભૂલી ગયા, પછી આ સ્ટ્રીટમાં આવું શું કરવું પડે? બધે ગોતવું પડે ને. આ ઘર નંબર યાદ નથી, કયો ઘર નંબર છે, એટલે ઓલામ પૂછે. એમ જીવને એ ભટકવાનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જન્મી જટરે છે. વાર વાર જન્મવું, વાર વાર મરવું, વાર વાર માતાના ઉદરની અંદર ઊંધા મતે લટકવું ને વાર વાર 84 લાખ જન્મીને ભટકવું. એ ક્યારે છૂટે બોલો? મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને ન મળે વારંવાર એ બાઈ તો હજી લેને કીર્તાર. એ બાઈ તો હજી લેને કીર્તાર. કે મનુષ્ય જન્મમાં જ્ઞાન થઈ શકે છે. પશુ પક્ષીઓને ભેંસને ભાગવત સંભળાવો, જ્ઞાન આપો તો આપવું ઉતરે ન ઉતરે? આપણને જ્ઞાન થાય ન થાય? થાય. તો ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે શેના માટે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ભગવાને જો શરીર આપ્યું છે, ભગવાને મન આપ્યું છે અને ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિ દ્વારા ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર કહ્યું કે હે અર્જુન, એશા મેવાનું કંપાર્થમ અહમ અજ્ઞાન જમ તમ નાશયા મ્યાત્મ ભાવસ્તો જ્ઞાન દીપેન ભાસતા તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુપયાંતિ. કે હું એને બુદ્ધિ યોગ દ્વારા એના જીવનની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ સૂર્ય કરું છું. જેમ સૂર્ય ઉદય થાય અને અમાસની અંધારી રાતનું ગમે એટલું અંધારું હોય તો એ દૂર થઈ જાય, એમ જ્ઞાનરૂપી પ્રકાશ સૂર્ય જો હૃદયમાં પ્રગટ થાય તો અંધારું બધું એ દૂર થઈ જાય. કયું? જન્મો જન્મ અંધારું, એટલે ઊંડું અંધારું છે. કયું અંધારું? એટલે ઊંડું એટલે કેટલા? 1 ફૂટ હશે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડું એટલે કેટલા જન્મનું હશે? ઊંડું એટલે જન્મો જન્મનું, 84 લાખ જન્મ. અને મનુષ્ય જન્મમાં એ જ્ઞાન થઈ શકે. અને જો મનુષ્ય જન્મમાં જ્ઞાન ન મેળવ્યું તો એ બધાની સમજણ નહીં આવે. તો એને માટે પહેલાં નિષ્કામ કર્મયોગ કરી, શરીરથી નિષ્કામ કર્મયોગ કરી અંતઃકરણને શુદ્ધ કરવું, પછી મન દ્વારા પરમાત્માની ભક્તિ કરીને મનને સ્થિર કરવું, અને બુદ્ધિ દ્વારા સત્સંગના માધ્યમથી બુદ્ધિની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું. તો એ જીવન
જીવન એ પ્રકાશમય ઉજવાળું અંજવાળું થઈ શકે. અને અંજવાળામાં તમે જેવું કરો, કર્મ કરો તો એ હારા કરો, ભક્તિ કરો તો હારી થાય, અને વ્યવહાર કરો તો પણ એ હારો થાય. નહીં તો અંધારામાં તમે ખીચડી એ ખીર બનાવી છે ને કેવી બની જાય બોલો બેન? અત્યારે મોરસનો ડબ્બો ને મીઠાનો ડબ્બો હરખો આવે છે, મીઠું હરખું, મોરસે હરખું. એટલે અંધારામાં લાઇટ ગઈ અને મોરસ ડબ્બો મૂક્યો પડ્યો ને, મીઠાનો ડબ્બો પકડ્યો, એક દોથો ભરી, બે દોથા ભરી નાખ્યું, એટલે ખીર બનાવી છે હારી, બની ગઈ. એમ જીવન બનાવો છે સારું અને બની જાય છે ખારું. એને માટે પરમાત્માની મહતી અનુકંપાથી સુંદર માનવ જન્મ મળ્યો છે. એને માટે શરીરથી હારા સત્કર્મ કરી અંતકરણને શુદ્ધ બનાવવું, મનથી સદભાવના વધારી ભગવાનની ભક્તિ દ્વારા મનને સ્થિર કરવું, અને સત્સંગના માધ્યમથી બુદ્ધિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવવાને માટે પ્રયત્ન કરવો. પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે, આત્મજ્ઞાનના ભાગીદાર બનાવે, જન્મ મરણના ચક્કરથી મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરં પ્રસન્നം જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરુનિયમં નમામિ. સદગુરુદેવ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. આરતી કરી લો આપણે, નાની કરી પછી નાની કરી નાખો. આરતી જય શ્રી કૃષ્ણ છે ને આરતી ઈચ્છા ને બધાને આપો. ઓલી બાજુ ઓમ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. આરતી ઉતારું, આરતી ઉતારું, પ્રભુ અંતરયામી. ઓમ જય દેવ જય ગુરુદેવ. આદિદેવ વિનાશ પધાર્યા પુરમાં, પ્રભુ પધાર્યા પુરમાં. ભક્ત વત્સલ ભગવાન, ભક્ત વત્સલ ભગવાન વસિયા ચોરમાં. ઓમ જય દેવ જય ગુરુદેવ. સોમે સત્ય સ્વરૂપ સુંદરતા શોભે, પ્રભુ સુંદરતા શોભે. નિરખે નર ને નાર, નિરખે નર ને નાર, મુનિના મન લોભે. ઓમ જય દેવ જય ગુરુદેવ. મંગળ મૂર્તિ મહારાજ ત્રિગુણાતીત ગાઓ, પ્રભુ ત્રિગુણાતીત ગાઓ. પિંડ બ્રહ્માંડની પાર, પિંડ બ્રહ્માંડની પાર. થોડી વાર પછી કરો ને સ્વામીજી, 5 મિનિટ પછી સત્સંગ ચાલુ બુદ્ધિ અનુપમ સાર, ગાય વેદની વાણી, પ્રભુ ગાય વેદની વાણી.
ઉપનિષદનો સાર ઉપનિષદનો સાર સંત ગયા જાણી ઓમ જય દેવ જય ગુરુદેવ ગુરુ પ્રગટ બ્રહ્મ વિદ્યાયાતિ પ્રભુ ભક્તને બ્રહ્મ વિદ્યાયાતિ કોટિ જન્મના કર્મ કોટિ જન્મના કર્મ તે નાખ્યા કાપી ઓમ જય ગુરુદેવ જય ગુરુદેવ શંકર સદગુરુ સોય જીવ કોઈક જાણે પ્રભુ જીવ કોઈક જાણે અખંડ આનંદય દ્વૈત અખંડ આનંદય દ્વૈત દે સુખ દે માણે ઓમ જય દેવ જય ગુરુદેવ સમજાને સમજે જે કોઈ તે કૈવલ્ય પદ પામે પ્રભુ કૈવલ્ય પદ પામે કૃષ્ણની ભજ સોય કૃષ્ણની ભજ સોય ગર્ભ વેદના વામે ઓમ જય દેવ જય ગુરુદેવ જય સદગુરુ સ્વામીજી પ્રભુ જય ગુરુ સ્વામીજી આરતી ઉતારું પ્રભુ અંતરયામી ઓમ જય દેવ જય ગુરુદેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યાદ્રયં ત્વમેવ સર્વં મમ દેવ દેવ સદગુરુદેવ સ્વામી મહારાજ કી સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ના એ જ છે ગઈકાલે ફોન કર્યો હતો પણ એમને આઈ થિંક એમના વાઈફના નંબરથી ફોન કર્યો હતો ને એટલે મારામાં સેવ નહોતો એટલે મેં જોયો ને